ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર આપણે કાલે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ સ્ટાર્ટ કરેલ છે. 9મા ધોરણમાં આપણે ત્રિકોણ વિશે ઘણી બધી ચર્ચા કરી હતી. એના થિયરીઝ આપણને આવડે છે. 9મા ધોરણના દરેક પ્રમેય અને રાઇડર આપણને આવડે છે. એટલે મને નથી લાગતું કે 10મા ધોરણમાં આપણને ક્યાંય તકલીફ પડવી જોઈએ. 10મા ધોરણમાં પણ એ જ રીતે આપણે દરેક પ્રમેય અને રાઇડર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશું. બરોબર છે? બહુ જ સારું ચેપ્ટર છે. હવે ત્રિકોણની અંદર ગયા લેક્ચરમાં આપણે એક પ્રમેય જોયું હતો. પ્રમેય શું હતો? તો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા એને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે. હવે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતું શું? તો કે જો કોઈ ત્રિકોણ લઈ લેવામાં આવે અને એની એક ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરાતી રેખા છે અથવા તો સમાંતર કોઈ રેખા એ ત્રિકોણનું બે સમાન ગુણોત્તરમાં ત્રિકોણની બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, એવું હતું. બરોબર છે? હવે બીજો આવે છે 6.2 પ્રમેય. 6.2 પ્રમેય. આ પ્રમેય છે, એનું વિધાન યાદ રાખવાનું છે. એનો ઇન્વર્સ પ્રમેય કહેવામાં આવે છે, પ્રતિપ્રમેય. બરોબર છે? જેનું પ્રૂફ ક્યાંય પૂછાવાની જરૂર નથી અને કરવાની જરૂર નથી. પ્રૂફમાં કેવું છે, જેમ પેલામાં કર્યું તેના કરતા ઊંધું કરો તો આનું પ્રૂફ મળે છે. બરોબર છે? 6.2 નો પ્રમેય શું કહેવા માંગે છે? 6.2 નો પ્રમેય એવું કહેવા માંગે છે કે જો કોઈ ત્રિકોણની બે બાજુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. ત્રીજી બાજુને સમાંતર. બિલકુલ ઊંધો પ્રમેય છે. પ્રતિપ્રમેય કહી શકાય 6.1 નો. 6.2 નો પ્રમેય અથવા તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય છે. કદાચ પ્રતિપ્રમેયનું વિધાન 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ ત્રિકોણની બે બાજુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થતું હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર. આપણે પ્રમેયમાં શું લેતા હતા કે ત્રીજી બાજુના કોઈ એક બાજુને સમાંતર રેખા છે, બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. આમાં શું કે જો સમાન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. ક્લિયર વાત છે? તો આ થઈ ગયું 6.2 નો પ્રમેય. એના પછી એક્ઝામ્પલ નંબર 1 આપે છે ને આપણે વધારામાં એના વિશે બહુ ચર્ચા કરવાના છે. એક નવું વિધાન અને નવું ઇક્વેશન જોઈશું આપણે. શું છે? ધારો કે સમજી લો કે ત્રિકોણ અહીંયા ABC છે. ત્રિકોણ ABC માં BC ને સમાંતર કોઈ રેખા D લઈ લેવામાં આવે જે AB અને AC નું અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. બરોબર છે? તો ત્રિકોણ ABC છે અને DE સમાંતર BC છે. આટલું આપ્યું છે. બરોબર? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે તમે આને શું કહી શકો? શું કહી શકાય સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે? તો કે બંને જો સમાંતર રેખા હોય તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે શું થાય? તો કે AD upon DB equal to AE upon EC થાય. યસ, ખબર છે આપણને. AE upon EC મતલબ કે સમાન ગુણોત્તરમાં આ upon આ equal to આ upon આ સમાન ગુણોત્તરમાં વિભાજન કર્યું. આ આપણે કાલે શીખી ગયા છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. જે વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય મતલબ કે આગળનો પહેલો લેક્ચર જોયો નથી ત્રિકોણનો, તો ત્રિકોણનો બીજો લેક્ચર પહેલો લેક્ચર પહેલા જોઈ લો, પછી બીજું લેક્ચર જોજો. હવે આને કંઈક કરી શકાય એમ છે. શું કરીએ? ઊંધું કરી દઈએ.
ઊંધું મતલબ કે અહીંયા ડીબી ઉપર એડી નીચે, ઈસી ઉપર એઈ નીચે, બરોબર છે. યોગ પ્રમાણ લઈએ મતલબ કે બંનેમાં એક ઉમેરું તો ડીબી અપન એડી બરાબર વત્તા 1. આમાં શું કરું છું, 1 ઉમેર્યા. ક્વેશ્ચન પૂછાયો હોય તો આ કેવી રીતે પૂછાઈ શકે એ ધ્યાન રાખજો. આનો જો ક્વેશ્ચન પૂછાયો હોય કે ત્રિકોણ એબીસી હોય અને ડી સમાંતર આ હોય તો એડી અપન એબી બરાબર એઈ અપન એસી, આવું સાબિત કરો. ક્વેશ્ચન પૂછે તો આવી રીતે પૂછાઈ શકે. એક્ઝામ્પલ નંબર 1 છે, ઉદાહરણ નંબર 1, બરોબર છે. અને આ વિધાનનો આપણે ઉપયોગ કરીશું ઘણા દાખલાઓમાં. મતલબ કે શું કહેવા માંગે છે, તો એડી અપન આપણે આવતું હતું ડીબી, પણ એડી અપન આખું એબી અને અહીંયા એઈ અપન આખું એસી જોઈએ છે, તો એ આપણે સાબિત કરી રહ્યા છે અત્યારે. અહીંયા શું છે ઉપર, તો કે ઈસી અપન એઈ અને વત્તા 1. મતલબ એમ કે પહેલા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય વાપર્યો, પછી એને ઊંધું કરી દીધા અને પછી એની બંનેની અંદર શું ઉમેર્યા છે, 1 1 ઉમેર્યા. હવે એડી આ બાજુ આવે તો ડીબી વત્તા એડી અપન એડી બરાબર ઈસી અપન એઈ, ઈસી પ્લસ એઈ અપન એઈ. ડીબી વત્તા એડી, ડીબી વત્તા એડી શું થાય, આખું એબી થઈ જાય. આને લઈ લો એબી, નીચે તો એડી એમના એમ છે. અહીંયા ઈસી અપન ઈસી પ્લસ એઈ તો ઈસી નીચે વાળો અને પછી ઉપર એઈ એટલે આખું થઈ જાય એસી અપન એઈ. આના જો ઊંધું કરી દેવામાં આવે તો એડી અપન એબી બરાબર એઈ અપન એસી, આવું આવવું જોઈએ. ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓ? મતલબ કે આપણે આ સાબિત કરી દીધું છે. જુઓ કરીશું, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય વાપર્યો, આ અપન આ બરાબર આ અપન આ, બરોબર છે. પછી શું, તો એને ઊંધું કર્યું. તમને એમ થવું છે કે ઊંધું કેમ કરવું જોઈએ, તો મારે અહીંયા ઉપર શું લાવવું છે, અરે સોરી નીચે એબી લાવવું છે. તો આ આખું એબી લાવવા માટે કંઈક કરવું પડે. તો સૌથી પહેલા શું કર્યું, ઊંધું કરી અને પ્લસ ઉમેરી દીધા, એટલે લસા લઈ અને ઉપર સરવાળો કરી શકીએ છીએ. એટલે એબી આવે છે પછી એને એબી ને ઊંધું કરી દે એટલે પાછું નીચે જતો રહે એબી. ખ્યાલ આવે છે? તો થોડું ટ્રિકી છે એટલે તમારે યાદ રાખવું પડશે આ વસ્તુ, બરોબર છે. આગળ હવે સ્વાધ્યાય 6.2 ની ચર્ચા કરશું. હવે 6.2 કે જે આખામાં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અને એના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે. ચાલો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 6.2 અહીંયા લખીએ આપણે. ચલો પહેલું એક્ઝામ્પલ છે ત્રિકોણ. આવો કોઈ ત્રિકોણ છે, અહીંયા ડી રેખા છે, એબીસી છે. માપ આપે છે આ 1.5 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, તો આ કેટલા સેન્ટીમીટર? રકમમાં આપ્યું છે ઈસી શોધવાના છે અને ડી સમાંતર બીસી. આવું આપ્યું છે ડીઈ સમાંતર બીસી અને શોધવાનું શું છે, ઈસી શોધવાના છે. ઈસી કેટલા હોય, બરાબર છે. શું કરશું, તો કે ધારો કે કોઈ બે બાજુ સમાન, બે રેખા સમાંતર આપી છે ડીઈ સમાંતર બીસી, મતલબ કે ત્રિકોણની બે બાજુના સમાન ગુણોત્તરમાં છેદવું જોઈએ. એનો મતલબ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે શું થશે, તો કે એડી અપન ડીબી ઇક્વલ ટુ એઈ અપન ઈસી. આવું થવું જોઈએ. શું છે, આ અપન આ ઇક્વલ ટુ આ અપન આ, રેશિયો સમાન, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એડી ની કિંમત મૂકો કેટલી છે, 1.5. બીડી ની કિંમત મૂકો 3 છે. એઈ ની કિંમત મૂકો 1 છે અને ઈસી ની કિંમત આપણે શોધવાની, બરોબર વાત છે. તો હું એસી ને જ્યારે કરતા બનાવું
EC ને જ્યારે કરતા બનાવ તો 3 ગુણ્યા 1 એટલે અહીંયા 3 આવશે અને નીચે આવશે 1.5 મતલબ કે અહીંયા દોઢ દૂ 3 થાય 2 વડે ભાગ ચાલે 15 દૂ 30 તો એનો મતલબ કે EC ની વેલ્યુ કેટલી આવે છે 2 આ EC કેટલો હશે 2 હશે ખ્યાલ આવી ગયો છે આપણને આ પહેલો એક્ઝામ્પલ હતો બીજો એક્ઝામ્પલ શું કહે છે જુઓ જલ્દી ત્રિકોણ ABC લઈ લીધું છે આ 7.2 સેન્ટીમીટર છે 1.8 સેન્ટીમીટર છે 5.4 સેન્ટીમીટર છે આનું નામ D છે આનું નામ E છે AD શોધવાનું છે બરોબર છે મતલબ કે અહીંયા રકમમાં આપ્યું છે કે DE સમાંતર BC તો AD કેટલા થાય તો હવે આન્સરમાં શું લખી શકો તમે તો કે DE સમાંતર BC હોય તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે કોનો ઉપયોગ કરી શકીએ AD/DB equal to AE/EC આનો ઉપયોગ થાય છે બરોબર છે હવે શું કરશું AD ની વેલ્યુ કેટલી છે તો કે શોધવાના છે AD BD ની વેલ્યુ 7.2 આની 1.8 EC ની વેલ્યુ 5.4 આપી છે સિમ્પ્લિફિકેશન કરીએ 1.8 ક્રોસ 7.5 5.4 બરોબર છે 18 તરી 54 7.2 છે યસ 18 તરી 54 અહીંયા 24 તરી 72 2.4 આન્સર આવવો જોઈએ કદાચ બરોબર છે AD કેટલા આવે છે AD 2.4 આવે છે તો આ થઈ ગયો બીજા નંબરનો ક્વેશ્ચન આગળ જઈએ ક્વેશ્ચન નંબર 2 આપેલો છે સરસ મજાનો દેખાઈ રહ્યો છે જોઈ લઈએ આનો સ્ક્રીનશોટ લઈ લો દરેક વિદ્યાર્થીઓ E અને F એ PQR ની શું છે E અને F PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે આકૃતિ દોરીને ડાયરેક્ટ સમજી લઈએ આ ત્રિકોણ PQR છે અને PQ અને PR ની બાજુ પર E અને F આવેલા છે કે જેથી EF સમાંતર QR EF સમાંતર અહીંયા કન્ડિશન આપી છે EF સમાંતર QR ની બરોબર છે સરસ કહેવાય હવે ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ જુઓ આપે છે ફર્સ્ટ એક્ઝામ્પલ શું કે જુઓ PE 3.9 EQ 3 સેન્ટીમીટર માં છે બધું સેન્ટીમીટર PF 3.6 અને FR 2.4 સેન્ટીમીટર ક્લિયર છે માહિતી આપી દીધી છે અને ક્વેશ્ચન એવો પૂછવામાં આવેલો છે કે EF સમાંતર QR છે કે નહીં બરાબર આ કન્ડિશન પ્રૂવ કરવાની છે EF સમાંતર QR છે કે નહીં શું કરી શકીએ EF સમાંતર QR માટે મતલબ એમ કે આ બે બાજુ સમાંતર છે કે નહીં બાજુ સમાંતર છે કે નહીં એ જોવા માટે આપણે 6.2 પ્રતિપ્રમેય જોવું પડે કે જો ગુણોત્તર સમાન હોય તો બાજુ સમાંતર થાય 6.2 નો પ્રતિપ્રમેય શું કહેતો હતો જો ગુણોત્તર સમાન હોય તો બે બાજુઓ આજે હતી EF અને QR બંને સમાંતર થાય તો એના માટે મતલબ કે આપણે આની કિંમત મૂકીએ P કેટલા છે 3.9 EQ 3 PF
3.6 અને 2.4 આવું કઈ છે. ચલો હવે સાધ્ય શું છે આપણું, EF બરાબર QR સાબિત કરવું છે. જે માટે આપણે શું કરશું, પ્રતિ પ્રમેયનો ઉપયોગ કરશું. 6.2 નો ઉપયોગ કરતા તો શું ઉપયોગ થશે એનો ઉપયોગ એ કે જો બંને EF સમાંતર QR, ઓકે આવું જોઈએ, બરોબર છે. સમાંતર પ્રૂવ કરવું છે તો પ્રતિ પ્રમેય પ્રમાણે એનો રેશિયો સમાન આવવો જોઈએ. મતલબ કે શું પ્રૂવ કરવું પડે, PE upon EQ બરાબર PF upon FR આ સમાન આવવું જોઈએ. ખ્યાલ આવે છે બધા? તો મતલબ એમ કે આપણે વારાફરતી એક એક પરિણામ લઈએ. ધારો કે પરિણામ નંબર 1 લઈએ, PE upon EQ લીધા. P ની વેલ્યુ 3.9, EQ ની વેલ્યુ કેટલી છે, 3 છે. છેદ ઉડે 13 તરી 39, 1.3 આન્સર આવે છે. અથવા આ રાખો તો બી ચાલે. પરિણામ નંબર 1 આપો આને, નીચે 1. બીજું પરિણામ શું આવશે તો કે PF upon FR equal to 3.6 upon 2.4. 12 તરી 24, 12 તરી 36 ને 12 દુ 24. ખ્યાલ આવે છે? એટલે એનો મતલબ કે રેશિયો સમાન આવતો નથી. આ 3/2 એટલે 1.5 છે, પેલું 1.3 છે. ખ્યાલ આવે છે દરેકને? તો આ પરિણામ નંબર 2 થઈ ગયો. અને પરિણામ નંબર 2 ને એક ઉપરથી જોઈ શકો છો તમે કે PE upon EQ is not equal to PF upon FR. perfectly not equal to છે, સમાન નથી. અને જો સરખા ના હોય તો એનો મતલબ એમ કે આ EF સમાંતર QR હશે નહીં. EF સમાંતર QR નથી. ખ્યાલ આવી ગયો? યસ. ક્વેશ્ચન નંબર 2 છે, એમાં જુઓ રકમમાં શું ચેન્જીસ છે કરી દઈએ. તો અહીંયા શું આપ્યું છે, PE 4, ચલો PE 4 આપ્યા છે, QE 4.5, આ 4 QE 4.5, પછી આપે છે 8 અને 9, 8 અને આ રીતની કિંમત આપી છે 4, 4.5, 8 અને 9. શું કરશું, PE upon EQ શોધશું. PE ની વેલ્યુ છે 4, EQ ની વેલ્યુ છે 4.5. છેદ ઉડાડવાની જરૂર નથી. પરિણામ નંબર 1. ખ્યાલ આવે છે? પરિણામ નંબર 2 લો, PF upon FR. PF ની વેલ્યુ 8 છે, FR ની વેલ્યુ 9 છે. જોઈ લો, કશું સિમિલરિટી લાગે છે આની અંદર, કશું સરખું લાગી રહ્યું છે? તો ધ્યાન રાખવું આવા એક્ઝામ્પલમાં. મતલબ કે 2 વડે ઉડાડવું તો 4 દુ 8 અને 4.5 દુ 9 થાય, એટલે 4 upon 4.5 જ આવે છે જો 2 વડે ભાગવામાં આવે તો. એટલે પરિણામ નંબર 2 છે. મતલબ કે 1 અને 2 પરિણામ સરખું આવે છે. તેના પરથી કહી શકીએ કે PE upon EQ equal to PF upon FR. આ બે રેશિયો સમાન થવાના. 1 અને 2 ઉપરથી રેશિયો સમાન હોય તેનો મતલબ કે EF સમાંતર શું થશે, QR થશે. ખ્યાલ આવે છે? બીજા એક્ઝામ્પલમાં રેશિયો કેવો આવે છે, સમાન આવે છે, અને જેના કારણે આપણે આ બંને રેખાઓ સમાંતર છે એવું કહી શકીએ. ક્વેશ્ચન નંબર 3 ઉપર આવી જાઓ. હવે ધ્યાન રહે, SQ માં પૂછાતા હોય છે આવા એક્ઝામ્પલ, અને મોટા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે.
આગળનું એક્ઝામ્પલ છે PQ 1.8 સેન્ટીમીટર લીધેલું છે, 1.28 સેન્ટીમીટર, 2.56 સેન્ટીમીટર, 0.18 સેન્ટીમીટર અને 0.36 સેન્ટીમીટર. આ રીતની માહિતી આપેલી છે. બરોબર, શું કરશું? રેશિયો સૌથી પહેલા તો આ લખી નાખીએ. 1.28 સેન્ટીમીટર, 2.56 સેન્ટીમીટર, 0.18 0.36 સેન્ટીમીટર. ભાગાકાર કરવામાં આવે 1.28 એટલે PE, EQ નું વેલ્યુ છે 2.56, 128 દુ 256 1/2 છેદ ઉડાડવામાં આવે તો પરિણામ નંબર 1 આવે છે. PF/FR એનો મતલબ કે 0.18/0.36, 18 દુ 36, આમાં પણ 1/2 આવે છે, પરિણામ નંબર 2. મતલબ કે PE/EQ ઇક્વલ ટુ PF/FR. અને જો સમાન હોય તો કહી શકું કે EF સમાંતર QR. ઓકે, કોઈ તકલીફ ખરી કે હવે પણ ના જોઈએ. બરોબર છે. આ થઈ ગયું આપણે 6.2 નો એક્ઝામ્પલ. આગળ આપણે નજર કરવા જઈએ તો